हेलो फ्रेंड्स, આજનો આપણો ટોપિક છે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન કે જેની અંદર કે જે આપણે અત્યાર સુધી બેઝિક સમજી ગયા છીએ, જે મેં તમને ગયા લેક્ચરમાં પણ આના વિશે બેઝિક સમજાવ્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે તેના વિશે પૂરેપૂરી ડીપમાં ચર્ચા કરીશું કે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન કેવી રીતે કામ કરે છે અને શું છે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન, કે જેમાં કુલ કેટલા સ્ટ્રોક હોય છે? તો કે કુલ 4 સ્ટ્રોક હોય છે, જેમાં સક્શન સ્ટ્રોક, કમ્પ્રેશન સ્ટ્રોક, પાવર સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક. સૌથી પહેલો સ્ટ્રોક સક્શન સ્ટ્રોક, બીજો કમ્પ્રેશન સ્ટ્રોક, ત્રીજો પાવર સ્ટ્રોક અને ચોથો એક્ઝોસ્ટ સ્ટ્રોક. સક્શન સ્ટ્રોક કે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર, કે અહીંયા તો જેટલું પણ પિસ્ટન નોમેનક્લેચર જે આપણે પહેલાં સમજી ગયા છીએ તે પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડ જે છે એ ઇનલેટ વાલ્વ છે, જ્યાંથી કંઈક અંદર આવી રહ્યું છે. જે શું આવી રહ્યું છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. એની બાજુમાં એસપી લખ્યું છે ઉપર. એસપી એટલે સ્પાર્ક પ્લગ, ઈવી એટલે એક્ઝોસ્ટ વાલ્વ, બરાબર. પછી આ બાજુ ટીડીસી અને બીડીસી લખ્યું છે. પછી પિસ્ટન કોની સાથે જોડાયેલો છે? કનેક્ટિંગ રોડ. કનેક્ટિંગ રોડ કોની સાથે જોડાયેલો છે? ક્રેન્કશાફ્ટ. હવે આપણે આગળ વધીએ તો કે સક્શન સ્ટ્રોક, કે જે આપણે જેમ આગળ ચર્ચા કરી તેવી જ રીતે આજે ફરીથી આપણે સમજીએ કે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ જશે. પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ જશે એટલે કે આ દરમિયાન જ્યારે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ, ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને શું રહેશે? બંધ રહેશે. જ્યારે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને બંધ રહેશે, જેના લીધે સિલિન્ડરની અંદર જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ જતો હશે ત્યારે સૌથી પહેલાં આપણે એવું સમજીએ કે પિસ્ટન ક્યાં જઈ રહ્યો છે? તો કે પિસ્ટન ટીડીસીથી બીડીસી જઈ રહ્યો છે, બરાબર. ઇનલેટ વાલ્વ શું થયો? ઓપન થયો, બરાબર ને. જુઓ અહીંયા ઇનલેટ વાલ્વ ઓપન છે, એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ છે. એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ છે, બરાબર. બીજી વાત, જ્યારે ઇનલેટ વાલ્વ ઓપન છે જેના કારણે જે પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી તરફ આવી રહ્યો છે, જેના કારણે સિલિન્ડરની અંદર વેક્યુમ ક્રિએટ થશે. જ્યારે વાતાવરણના તાપમાન કરતાં જ્યારે સિલિન્ડરમાં વેક્યુમ ક્રિએટ થશે, જેના કારણે ઇનલેટ વાલ્વ મારફતે આપણે અહીંયા જે એરોઝ જોઈ રહ્યા છીએ તે છે એર ફ્યુલ મિક્સચર. આ એર ફ્યુલ મિક્સચર સિલિન્ડરમાં દાખલ થશે. આ જે એર ફ્યુલ મિક્સચર જે સિલિન્ડરમાં દાખલ થશે, બરાબર, તે એર ફ્યુલ મિક્સચર જે સિલિન્ડરમાં દાખલ થઈ રહ્યું છે, હવે એ જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ જશે અને એર ફ્યુલ મિક્સચર જે સિલિન્ડરમાં દાખલ થાય, આ જે સમગ્ર પ્રક્રિયા છે તેને આપણે સક્શન સ્ટ્રોક તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રક્રિયા દરમિયાન ક્રેન્કશાફ્ટના 0 થી 180 એટલે કે ક્રેન્કશાફ્ટ અડધું રોટેટ થાય છે, બરાબર. આ દરેક ફિનોમિનન આપણે સમજીએ તો સૌથી પહેલું આપણે એવું સમજ્યા કે પિસ્ટન ક્યાં જઈ રહ્યો છે? તો કે ટીડીસીથી બીડીસી જઈ રહ્યો છે. ઇનલેટ વાલ્વ કેવો છે? તો કે ઇનલેટ વાલ્વ ઓપન છે. એક્ઝોસ્ટ વાલ્વ શું છે? તો કે એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ છે. એક્ઝોસ્ટ વાલ્વ કેવો છે? અહીંયા ક્લોઝ છે. વોલ્યુમ શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે, બરાબર. કારણ કે સિલિન્ડરનું વોલ્યુમ જેમ જેમ પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ આવશે તેમ તેમ તેનું વોલ્યુમ શું થતું રહેશે? વધતું રહેશે. બીજું આપણે શું સમજ્યા અત્યાર સુધી? તો કે બીજી આપણે એક વસ્તુ સમજ્યા આની અંદર કે પીવીટી, જે તમે આગળ સમજેલા છો થર્મોડાયનેમિક્સમાં, કે જો વોલ્યુમ વધે તો પ્રેશર અને ટેમ્પરેચર, જો વોલ્યુમ વધે તો પ્રેશર અને ટેમ્પરેચર ઘટી જાય, બરાબર. અને વોલ્યુમ ઘટે તો પ્રેશર અને ટેમ્પરેચર વધી જાય. તો અહીં શું થઈ રહ્યું છે? તો કે પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી તરફ આવે તો સિલિન્ડરનું વોલ્યુમ ઓબ્વિયસલી વધી જવાનું છે. તો જ્યારે સિલિન્ડરનું વોલ્યુમ જે વધી જવાનું છે, જેના લીધે અહીં પ્રેશર શું થશે? ઓછું થશે. અને એ પણ ક્યાં સુધી જતું રહેશે? વેક્યુમ ક્રિએટ થશે સિલિન્ડરમાં. અને ટેમ્પરેચર પણ શું થઈ જશે? ડિક્રીઝ થશે. ફિનોમિનન શું છે? એટલે કે સ્થિતિ શું ઉત્પન્ન થઈ? તો કે એર ફ્યુલ મિક્સચર કમિંગ ઇનસાઇડ સિલિન્ડર, કે સિલિન્ડરની અંદર એર ફ્યુલ મિક્સચર દાખલ થઈ રહ્યું છે. ક્રેન્ક રિવોલ્યુશન કેટલા થયા? 0 થી 180 ડિગ્રી. ક્રેન્કશાફ્ટના હાફ રિવોલ્યુશન અહીં થઈ રહ્યા છે. આવી રીતે આપણો આ સક્શન સ્ટ્રોક પૂરો થયો. હવે આપણે બીજો સ્ટ્રોક સમજીએ, જે છે
કોમ્પ્રેશન સ્ટ્રોક. કોમ્પ્રેશન સ્ટ્રોકમાં શું થશે તો કે પિસ્ટન બીડીસીથી ક્યાં જશે? ટીડીસી તરફ જશે. પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જશે. જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જાય છે ત્યારે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ, અહીં કમ્પ્રેશન સ્ટ્રોકમાં ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને કેવા રહેશે? બંધ રહેશે. બંને વાલ્વ કેવા રહેશે? બંધ રહેશે. બરાબર. બીજી વાત કે જ્યાં ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ જે બંને બંધ રહે છે તે દરમિયાન અહીં એક ક્લોઝ સિસ્ટમ બને છે. ક્લોઝ સિસ્ટમ એટલે કે આમાંથી હવે માસ ટ્રાન્સફર થઈ શકશે નહીં. આ પણ આપણે થર્મોડાયનેમિક્સની અંદર ભણેલા છીએ કે ક્લોઝ સિસ્ટમની અંદર માસ ટ્રાન્સફર થઈ શકે નહીં. જેના કારણે જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જતો હશે ત્યારે અંદર રહેલું એર ફ્યુઅલ મિક્સચર કે જેની અંદર વોલ્યુમ, હવે ફરીથી પીવીટી પ્રમાણે જોઈએ તો વોલ્યુમ ઘટી રહ્યું છે તો પ્રેશર અને ટેમ્પરેચર તેનાથી વિરુદ્ધ એટલે શું થઈ જશે? વધી જશે. તો પ્રેશર અને ટેમ્પરેચર વધી જશે અને અંદર રહેલું એર ફ્યુઅલ મિક્સચર જેની અંદર કોમ્પ્રેશન ઉત્પન્ન થશે એટલે તેની અંદર દબાણ ઉત્પન્ન થશે, પ્રેશર ક્રિએટ થશે. બરાબર. અહીંયા પિસ્ટન ક્યાં જશે તો કે બીડીસીથી ટીડીસી તરફ જશે. હવે આગળની વાત તો કે શું તો કે જ્યારે કમ્પ્રેશન સ્ટ્રોક અહીંયા પૂરો નથી થતો પરંતુ કમ્પ્રેશનના એન્ડ પર જ્યારે 8 ડિગ્રી હજી ક્રેન્ક રિવોલ્યુશન બાકી હોય, 8 ડિગ્રી ક્રેન્ક રિવોલ્યુશન હજી બાકી હોય ત્યારે જ સ્પાર્ક પ્લગ જે છે એ પોતે શું કરે છે? સ્પાર્ક કરે છે. સ્પાર્ક પ્લગ શું કરશે? સ્પાર્ક કરશે. આવી રીતે કોમ્પ્રેશન સ્ટ્રોક અહીં પૂરો થાય છે. એટલે કે કોમ્પ્રેશન સ્ટ્રોકમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈ તો કે જેમાં પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જાય છે એટલે જ્યારે બીડીસીથી ટીડીસી તરફ જશે એટલે અંદર કોમ્પ્રેશન ક્રિએટ થશે. કોમ્પ્રેશન ક્રિએટ થવાનું કારણ શું છે? કારણ કે અહીં ક્લોઝ સિસ્ટમ છે. ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને કેવા છે? ક્લોઝ છે. વોલ્યુમ ડિક્રીઝ થયું તો પ્રેશર અને ટેમ્પરેચર બંને શું થયા? ઇન્ક્રીઝ થયા. એટલે કે અંદરની જે સ્થિતિ છે એ શું છે તો કે કોમ્પ્રેશન ક્રિએટેડ ઇન્ટુ ધી સિલિન્ડર. સિલિન્ડરમાં કોમ્પ્રેશન ક્રિએટ થયું જેના કારણે એટ ધી એન્ડ ઓફ ધી કોમ્પ્રેશન 8 ડિગ્રી બિફોર ટીડીસી, હમણાં જેમ ચર્ચા થઈ તેમ કે 8 ડિગ્રી બિફોર ટીડીસી, બરાબર, 8 ડિગ્રી ટીડીસી પહેલાં, હજી પિસ્ટન ટીડીસી પર પહોંચ્યો નથી તેની પહેલાં, બરાબર, સ્પાર્ક પ્લગ જે છે એ શું કરશે? સ્પાર્ક કરશે. અને ક્રેન્ક રેવોલ્યુશન કેટલા આવે આપણા તો કે 181થી 360 ડિગ્રી. એટલે કે સક્શન સ્ટ્રોક અને કોમ્પ્રેશન સ્ટ્રોક, સક્શન સ્ટ્રોક અને કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થતાં ક્રેન્ક શાફ્ટનું એક રિવોલ્યુશન પૂરું થાય છે. હવે આપણે પાવર સ્ટ્રોક સમજીએ. પાવર સ્ટ્રોક કે જેને આપણે એક્સપાન્શન સ્ટ્રોક તરીકે પણ ઓળખીએ છીએ. આ જે પાવર સ્ટ્રોક છે તેમાં જ્યારે કમ્પ્રેશનના એન્ડ ઉપર જ્યારે સ્પાર્ક પ્લગે સ્પાર્ક કર્યો, બરાબર, તેના કારણે સિલિન્ડરમાં રહેલું, બરાબર, ક્લિયરન્સ વોલ્યુમના જેટલા ભાગમાં રહેલું જે એર ફિલ મિક્સચર હતું એ સ્પાર્ક પ્લગને કારણે અચાનક ઇગ્નાઇટ થશે. ઇગ્નાઇટ એટલે સળગી ઉઠશે અને એ પણ ધડાકાભેર સળગી ઉઠશે. આ જે ધડાકાભેર સળગી ઉઠે છે તેના કારણે અને આ દરમિયાન પણ ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ રહે છે. આ દરમિયાન પણ ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ રહે છે. અને આ જ્યારે ધડાકાભેર સળગી ઉઠે છે જેના કારણે પિસ્ટન ઉપર ધક્કો વાગે છે, જેના કારણે પિસ્ટન પોતે ટીડીસીથી બીડીસી તરફ પ્રયાણ કરે છે, આગળ વધે છે. જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ જતો હોય છે તે દરમિયાન ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને બંધ રહે છે, બરાબર. અને આ દરમિયાન ક્રેન્ક રિવોલ્યુશન કેટલા રહેશે તો કે આ દરમિયાન ક્રેન્ક રિવોલ્યુશન એકવાર તો રિવોલ્યુશન થઈ ગયું છે ને બાકીના બીજા 180 એટલે 361થી 540 ડિગ્રી રિવોલ્યુશન થશે, બરાબર. એટલે કે દરેક સ્ટ્રોકમાં 180 ડિગ્રી ક્રેન્ક રિવોલ્યુશન થાય છે. એટલે કે ક્રેન્ક શાફ્ટનું અડધું રોટેશન. હવે આપણે આગળ સમજીએ કે પિસ્ટન એટલે કે જે પાવર સ્ટ્રોકની અંદર કઈ કઈ ફિનોમિનન થયું તો કે પિસ્ટન સૌથી પહેલાં ક્યાં ગયું તો કે ટીડીસીથી બીડીસી તરફ, જેની અંદર ફ્યુલ ઇગ્નાઇટ થયું. ઇનલેટ વાલ્વ ક્લોઝ છે, એક્ઝોસ્ટ વાલ્વ પણ ક્લોઝ છે
વોલ્યુમ તો કે એ ઇન્ક્રીઝ થયું, પ્રેશર ડિક્રીઝ થયું, ટેમ્પરેચર પણ ડિક્રીઝ થયું. ફિનોમિનન ફ્યુલ ઇગ્નાઇટેડ, ફિનોમિનન એટલે સ્થિતિ, અંદર શું સ્થિતિ થઈ રહી છે તો કે ફ્યુલ ignited into the cylinder and power produced into the cylinder. ફ્યુલ ઇગ્નાઇટ થયું જેના કારણે ધડાકાભેર જે ફ્યુલ ઇગ્નાઇટ થયું તેના કારણે આપણને પાવર મળ્યો. ક્રેન્ક રેવોલ્યુશન કેટલા મળે આપણને તો કે 361 ડિગ્રીથી 540 ડિગ્રી. આવી રીતે આપણે ક્રેન્કશાફ્ટના દોઢ રિવોલ્યુશન એટલે કે 1.5 રેવોલ્યુશન પૂરા કર્યા કે જે 361થી 540 ડિગ્રી સુધી છે. હવે આપણે અંતિમ સ્ટ્રોક જેનું નામ છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન માટેનો છેલ્લો સ્ટ્રોક જેનું નામ છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. એક્ઝોસ્ટ સ્ટ્રોક કે જેની અંદર શું છે તો કે જે એક્ઝોસ્ટ ગેસીસ છે એ એક્ઝોસ્ટ વાલ્વ મારફતે શું થઈ જશે, બહાર નીકળી જશે. બરાબર, અહીં તમે જોઈ શકો છો તો કે ઇનલેટ વાલ્વ ક્લોઝ છે અને એક્ઝોસ્ટ વાલ્વ કે જે ખુલ્લો છે. હવે શું થશે કે પાવર સ્ટ્રોકમાંથી આપણને જે પાવર મળ્યો છે તેના કારણે જ પિસ્ટન પોતાને આપમેળે બીડીસીથી કયા તરફ પ્રયાણ કરશે, ટીડીસી તરફ પ્રયાણ કરશે. જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ પ્રયાણ કરે છે ત્યારે પણ ઇનલેટ વાલ્વના એક્ઝોસ્ટ વાલ્વ ઇનલેટ વાલ્વ ક્લોઝ હોય છે અને એક્ઝોસ્ટ વાલ્વ ઓપન હોય છે. અને જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન રહેશે ત્યારે અહીં એક્ઝોસ્ટ વાલ્વ મારફતે જે પિસ્ટન પોતે બીડીસીથી ટીડીસી તરફ જઈ રહ્યો છે, એટલે કે પિસ્ટન પોતે જે બીડીસીથી ટીડીસી તરફ જઈ રહ્યો છે ત્યારે અંદર રહેલા એક્ઝોસ્ટ ગેસીસ પોતે એક્ઝોસ્ટ વાલ્વ મારફતે બહાર નીકળી જશે. બરાબર, અને આવી રીતે આ જે ક્રેન્કશાફ્ટનું રિવોલ્યુશન એ ક્યાંથી ક્યાં સુધી રહેશે તો કે 541થી 720 ડિગ્રી સુધી. બરાબર, એટલે કે ક્રેન્કશાફ્ટે પોતાના 2 રિવોલ્યુશન પૂરા કર્યા. હવે અહીં આપણે જોઈએ ફિનોમિનન તો કે પિસ્ટન તો કે બીડીસીથી ટીડીસી તરફ ગયો, ઇનલેટ વાલ્વ ક્લોઝ છે, એક્ઝોસ્ટ વાલ્વ ઓપન છે, વોલ્યુમ ડિક્રીઝ થયું, પ્રેશર ઇન્ક્રીઝ થાય છે, ટેમ્પરેચર પણ અહીં ઇન્ક્રીઝ થાય છે. ફિનોમિનન શું હતો તો કે એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ બહાર આવી રહ્યા છે. ક્યાંથી તો કે એક્ઝોસ્ટ વાલ્વ મારફતે. ક્રેન્ક રિવોલ્યુશન 541થી 720 ડિગ્રી, 2 રિવોલ્યુશન ક્રેન્કશાફ્ટના સમાપ્ત થયા. એટલે કે અત્યારના જે પણ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે તેની અંદર એક સાયકલ તેનું એક ચક્ર પૂરું કરવા માટે ક્રેન્કશાફ્ટના કેટલા રિવોલ્યુશન જરૂરી છે, 2 રિવોલ્યુશન. એટલે કે એક રિવોલ્યુશનમાં 360 ડિગ્રી હોય તો 2 રિવોલ્યુશનમાં કેટલા ડિગ્રી હોઈ શકે તો કે 2 રિવોલ્યુશનમાં 720 ડિગ્રી હોઈ શકે. અને બીજી વસ્તુ તો કે ક્રેન્કશાફ્ટના જે 2 રિવોલ્યુશન થાય છે તેવી જ રીતે પિસ્ટન પોતે સિલિન્ડરમાં 2 વાર ઉપરથી નીચે જશે ને 2 વાર નીચેથી ઉપર જશે. ટૂંકમાં સમજીએ તો પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ આવશે. પહેલાં ઇનલેટ વાલ્વ ખુલ્લો છે, એક્ઝોસ્ટ વાલ્વ બંધ છે, સક્શન સ્ટ્રોક કે જે દરમિયાન એરફિલ મિક્સચર અંદર આવ્યું. પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ ગયો, બંને વાલ્વ બંધ છે, કોમ્પ્રેશન ક્રિએટ થયું, કોમ્પ્રેશનના એન્ડ ઉપર સ્પાર્ક કરશે 8 ડિગ્રી બિફોર ટીડીસી. ત્રીજો સ્ટ્રોક કે જેમાં પણ બંને વાલ્વ બંધ છે, જે ફ્યુલ ઇગ્નાઇટ થયું તેમાંથી આપણને પાવર મળ્યો, જે જર્ક આવ્યો આપણને તેના કારણે આપણને પાવર સ્ટ્રોક મળ્યો. પાવર સ્ટ્રોક પછી જ્યારે છેલ્લો સ્ટ્રોક છે જેમાં પિસ્ટન નીચેથી ઉપર તરફ એટલે કે બીડીસીથી ટીડીસી તરફ જાય છે અને પિસ્ટન જ્યારે બીડીસીથી ટીડીસી તરફ જાય છે ત્યારે એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો હોય છે ને જે બર્ન્ટ ગેસીસ એટલે કે જે સળગી ગયા ગેસીસ નક્કામાં વાયુઓ છે હવે તે વાયુઓ એક્ઝોસ્ટ વાલ્વ મારફતે બહાર નીકળી જાય છે. આમ આપણે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનના 4 સ્ટ્રોક વિશે સમજ્યા કે જેમાં પહેલો સ્ટ્રોક સક્શન સ્ટ્રોક છે, બીજો કમ્પ્રેશન છે, ત્રીજો પાવર છે અને ચોથો એક્ઝોસ્ટ છે. થેન્ક યુ.